ગઈકાલથી નવલી નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે સુરતમાં પણ પોલીસ વિભાગ દ્વારા પરિવાર સાથે નવરાત્રીનો ઉત્સવ ઉજવ્યો। સુરત પોલીસ કમ્યુનિટી હોલ ખાતે પોલીસ પરિવાર દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા માતાજીની આરતી કરવામાં આવી। આ કાર્યક્રમમાં સાયબર ગરબાનું પણ પોલીસ કમિશનર દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું। વર્દીમાં સજ્જ રહેતા પોલીસકર્મીઓ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા। પરિવાર સાથે ઉપસ્થિત રહીને ગરબે રમ્યા। પ્રથમ દિવસ છે ત્યારે માં આદિશક્તિના પ્રાર્થના અને આરતી સાથે સાથ આપણા સુરતવાસીઓના સાયબર ક્રિમિનલના ચંગુલમાંથી બચાવવા માટે બહુ જ જરૂરી છે કે સાયબર અવેરનેસ બધાનો હોવા જોઈએ અને કેવી રીતે આ સાયબર ક્રિમિનલો પૂરા વિશ્વમાં કहीं પર બેઠા બેઠા अपना बैंक फ्रॉड करता हो, इन्वेस्टमेंट नामे फ्रॉड करता हो, डिजिटल अरेस्ट करता हो, सेक्सटॉर्शन करता हो, हमारा फोटो बीजा ऊपर મૂકીને જો પૈસાની માંગણી કરતા હોય, આ પ્રકારના ઘણા બધા જો દૂષણો છે એનાથી સામના કરવા માટે બચવા માટે બહુ જરૂરી છે સાયબર અવેરનેસ હોય। એના ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ સાયબર સેલ તરફથી એક બહુ સરસ જો સાયબર ગરબા જો બનાવે